જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આભાર માટેની એક મહત્વની બેઠક રાખી છે। તેમાં ઉપસ્થિત આપણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી પ્રતાપભાઈ દુધાત, આપણા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અને ચૂંટણી લડવામાં જોશપૂર્વક સામેના ઉમેદવાર સામે લડાઈ લડ્યા એવા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને આપણા ઉમેદવાર બેન શ્રી જેનીબેન ઠુમ્મર, ઇન્ડિયા ગઠબંધનના આપણા મહત્વના પાર્ટનર, આજે ચેલેન્જ બનાવી છે, કદાચ તમે વાંચ્યું હશે કેજરીવાલે કે હું ભારતીય જનતા પાર્ટીની કાર્યાલય જઈશ, તમારો તાકાત હોય તો પકડો, તો અમે તમને પકડવાના છે। જિલ્લા કોંગ્રેસના જિલ્લા આપના પ્રમુખ ભાઈ નિકુંજભાઈ, પૂર્વ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી ઠાકરસિંહભાઈ મેતરિયા, એવા જેમને નાગનાથ દાદાની સાક્ષી આપને માટેનો માહોલમાં વધારો કરવા માટે સરસ મજાની વાત કરી એવા પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભાઈ શ્રી ડીકે રૈયાણી, મંચ ઉપર ઉપસ્થિત આપણા તમામ સેલના પ્રમુખશ્રીઓ, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, જવાબદાર તમામે તમામ આગેવાનો, જિલ્લા પંચાયતના સભ્યો, પૂર્વ સભ્યો, ચેરમેન, પૂર્વ ચેરમેન, તાલુકા પંચાયત સભ્યો, પૂર્વ સભ્યો, આપણા તમામે તમામ જવાબદાર અને જેને સરસ મજાનો માહોલ ટકાવવા માટે કોંગ્રેસ માટે મહેનત કરી જેવા ચૂંટતા તમામે તમામ મારા મહત્વના આગેવાન કાર્યકર્તા ભાઈઓ, પ્રેસ મીડિયા, સૌપ્રથમ તો ઘણી ચૂંટણી લડ્યો છું, જીતો છું, આવ્યો છું। અમે પ્રતાપભાઈ ધારાસભ્યો બન્યા, પાછા હારી પડી ગયા, પરંતુ આ વખતે ડોક્ટર જીવરાજ મહેતાની ભૂમિએ જે રંગાઈ ખોજ કાર્યકર્તા હોય એના કાયમી ઋણી બન્યા છે। માહોલ ટકાવવા માટેનો જે પ્રયાસ કર્યો છે ટૂંકા 4 દિનમાં, આ ચેલેન્જ હતી આ વખતે ચૂંટણી લડવાની। ભારતીય જનતા પાર્ટી પાસે અરબો રૂપિયાનો ફંડ અને સામે કોંગ્રેસ પક્ષના ઉમેદવારને કોઈકને કંઈક આપણે મળવું હોય તો મળતા ડરે એ પ્રકારની એક માહોલ, અને છતાં પણ આપણે જોશપૂર્વક ચૂંટણી લડ્યા। ખરબો રૂપિયા, પેજ પ્રમુખ, અરબો રૂપિયા ખર્ચા, છતાં પણ કોંગ્રેસના કાર્યકર્તાઓએ બૂથ ઉપર જે કામગીરી કરી છે એમને ખૂબ અભિનંદન આપું છું। ચૂંટણી લડવી એક ચેલેન્જ હતી, એને બદલે ચર્ચા સુધી આપણે પહોંચી ગયા, એ નાની બાબત નથી। વર્ષોથી વિરોધ પક્ષ છે, દેશમાં ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની વાતો કરનારી સરકાર, અને છતાં પણ એક ગામડાના કાર્યકર્તાઓએ જે લડાઈ કરી છે, તમામ સમાજના કાર્યકર્તાઓએ જે લડાઈ કરી છે, એને એક કોંગ્રેસના પ્રદેશના આગેવાન તરીકે ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે આ ચેલેન્જમાં પણ કોંગ્રેસ જીવિત છે અને કોંગ્રેસ સત્તા સ્થાને પહોંચી શકે તે પ્રકારનો પ્રયાસ કર્યો છે। સોશિયલ મીડિયા અને જે સર્વે આવી રહ્યા છે, આપણી સીટના પણ ઘણા સર્વે આવી રહ્યા છે, હવે એ તો ભગવાન જ આપણે 4 તારીખે કહેશે, પરંતુ આ વખતે આ દેશમાં ઇન્ડિયા ગઠબંધનની સરકાર બની રહી છે એમાં મને ગર્વ થાય છે। બોખલાઈ ગયા છે સામેના વડાપ્રધાન, કેવા ભાષણો કરી રહ્યા છે કે મારે ત્યાં તો સેવૈયા આવતા હતા। આખા હિન્દુસ્તાનમાં હિન્દુ મુસ્લિમનું જો કોઈ પાપ કર્યું હોય તો નરેન્દ્ર મોદીએ કર્યું છે, અને અત્યારે જે રીતના વાતાવરણ ઉભા કર્યા છે ત્યારે બોખલાઈ ગયા છે। મારે વધારે કહેવું નથી, તબિયત પણ ઘણી નરમ છે, 2 મહિનાથી સતત રખડ્યા છીએ, શુગર પણ હતી, માપસરની શુગર થઈ છે। ડોક્ટરે અત્યારે પણ મને કહ્યું કે વિજયભાઈ છટકી હોય તો આ મિનિમા ના જાવ, પણ બધાને મળવા માટે ઘણાને એમ થાય ફોન નથી ઉપાડી શકતા, પણ એટલી પરિસ્થિતિ ડોક્ટર્સ આપણા નિકુંજભાઈને ખબર છે, એટલી પરિસ્થિતિ છે કે પાણી પણ શરીરમાં ઘટે એ પ્રકારની પરિસ્થિતિ છતાંય ફરીએ છે। ગઈકાલે અમે પ્રતાપભાઈ
આપણા કોટડી મુકામે 7 યુવાનોના પોઈઝા ઉપર જે મરણ થયા, અમે બેસરામાં ગયા હતા. આપણો જવાન શહીદ થયો એના બેસરામાં પણ ગઈકાલે અમે ધારા નેશનને જાફરાબાદના છેવાડા પાસે આવેલા ગામ સુધી મેં ગયા છે. આવતીકાલે નાફેડની ચૂંટણી દિલ્હી પર જવું પડે છે. વચ્ચે ઇફકોની ચૂંટણી હતી, દિલ્હી ગયો. પ્રેસ મીડિયાના મિત્રો છે પણ કહું, ત્યાં જઈને શું થયું છે તમે બધાએ જોયું છે. એક માહોલ ઉભો થયો છે. આપણા વિરોધ પક્ષના નેતા જેડી પણ આવ્યા છે, આવકારું. એક માહોલ પણ ઉભો થયો છે. ત્યારે ઘણી બધી વાતો આવશે, કોઈ બીજી વાત કરે, પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ક્યાંય ડગ્યા વગર વિજય માતાજી અપાવવાની છે. એક જગ્યાએ ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે હું એક ઉદ્ઘાટનમાં ગયો હતો, કેન્દ્રીય મંત્રી પણ મારી સાથે હતા. મને કહ્યું ત્યાં ભાજપના કાર્યકર્તાઓ હતા, હું એકલો હતો સવારમાં. મને કે વિજયભાઈ જે હોય તે, પણ કોંગ્રેસની ટીમ આ વખતે લડાઈ કરી છે, તમે લડાઈ બદલ તમે અભિનંદન પાઠવો. ભાજપ એવું, અને એ લડાઈ થઈ છે એમાં અમે એકલા નથી. અમે કે પ્રતાપભાઈ કે ઠાકરસિંહભાઈ કે ડીકે કે જેનીબેન ક્યાંય બેઠેલા આગેવાન નથી. નાના કાર્યકર્તાઓ, છેવાડાના કાર્યકર્તાઓ જે માહોલ ટકાવ્યું છે, એ માહોલના કારણે આપણે આ પરિસ્થિતિમાં પહોંચ્યા છે. 4મી તારીખે આપણું પરિણામ છે, એના ફોર્મ પણ આપણે આપ્યા છે. અને જે કાર્યકર્તાઓ બેસે ને આગલે દિવસે અમે બોલાવી દેશું, ત્યારે માર્ગદર્શન આપશું. કાંટેની લડાઈ છે. 1-2 વિસ્તારને બાદ કર્યા સિવાય આ વખતે લડાઈ જોરદાર છે. મહુવાની બધાને બીક લાગે છે, પરંતુ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અહીંયા ઉપસ્થિત ત્યારે મને કેવું છે કે 17C ના ફોર્મ પહેલા જો કોઈ અમને પરત સુપ્રત કર્યા તો મોબાઈલ આજે સાવરકુંડલાના પણ શહેરના આવ્યા છે. 17C માટે ઉપરથી અમને પૂરું દબાણ છે. કોઈ કાર્યકર્તાઓ 17C નું ફોર્મ ન આપે અને ન મેળવી શકે, એના માટે જે કાંઈ કરવું પડે કરીને 2 દિવસમાં 17C નું ફોર્મ અહીંયા કાર્યાલય, આપણે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય અથવા આપણી મારી કાર્યાલય છે અમૃત કોમ્પ્લેક્સમાં, ત્યાં પહોંચતા કરશો. રોજ શક્તિભાઈનો ફોન આવે છે. શક્તિભાઈ ઉપરથી ફોન આવે છે. સુપ્રીમ કોર્ટે ગઈકાલે આદેશ પણ કર્યો ને રાત્રે પણ સુનાવણી કરવી પડશે તો સુનાવણી કરશું, એવું સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસે કહ્યું છે. ત્યારે આપણે મેળવતું કરવા માટે કોઈ મતના આંકડામાં ફેરફાર થયા નથી, કારણ કે લોકોને ઈવીએમ ઉપર હજુ પણ શંકા છે. ઈવીએમ ઉપર શંકા જરા પણ રાખતા નહીં. સુપ્રીમ કોર્ટનું એવડું મોટું દબાણ છે કે આપણા જિલ્લા ચૂંટણી અધિકારીને હું મળું છું ને મને પાછળથી પણ સમાચાર મોકલે છે કે વિજયભાઈને કહેજો, ભગવાનની સાક્ષી, માતાજીની સાક્ષી, 1 પૈસા પર અમે કોઈ જાતનું સરકારનું કોઈ પણ દબાણ આવે તો ખોટું કરવામાં નથી. એવું તંત્ર અમને રોજ સાંત્વના આપી રહ્યા છે. એટલે 17C ના ફોર્મ કોઈ બાકી હોય, બધા કોંગ્રેસના શહેરના પ્રમુખો, કોંગ્રેસના જિલ્લાના પ્રમુખ, તાલુકાના પ્રમુખો અને જેમને જિલ્લા પંચાયતની જવાબદારી સોંપી છે, એમની ફરજમાં આવે છે. તમે જે કહ્યું તે ટૂંકા સાધનોમાં પૂરું પાડવા માટેના પ્રયાસો કર્યા છે. કોંગ્રેસ પક્ષ પણ આ વખતે ફંડ ન આપી શકે પરિસ્થિતિ નિર્માણ થઈ છે. આપણા હજુ પણ 200 કરોડ રૂપિયા ઉપર જઈને કોંગ્રેસે, ભારતીય જનતા પાર્ટીએ આપણા ખાતા સીઝ કર્યા છે, આજ સુધી છૂટા થયા નથી. રાહુલ ગાંધીને પણ પોતાને પ્રવાસમાં જવું પડે તો પ્રવાસમાં હેલિકોપ્ટરનો ઉપયોગ ન કરી શકે ને રોડ ઉપર બાય રોડ જવું પડે પરિસ્થિતિ નિર્માણ થઈ છે. ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓને કદાચ નાનું મોટું કોઈ કંઈ લેવું કે બાકી હશે તો જરા પણ ડેરા વગર, બહુ મુશ્કેલીઓ હોવા છતાં જરા પણ ડેરા વગર કોઈની મુશ્કેલી ન પડે એના માટેના મારા પ્રયાસો આજ સુધી જ, અને હજુ પણ પ્રયાસો પૂરા કરી નવીન પ્રતાપભાઈ 22 તારીખે મુકુલ વાસનીને પણ મળવાના છે. કોંગ્રેસ પક્ષની જે પરિસ્થિતિ છે અને આપણી જે પરિસ્થિતિ એની વાકેફ કરવાના છે. ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ જે જરૂરપૂર્વક કામ કર્યું છે, મુશ્કેલી સાથે કામ કર્યું છે, તમારી પર બદલાની ભાવનાથી કામ, ભારે મોટો રોષ રાખવાની ભારતીય જનતા પાર્ટીની એક ટેવ છે અને એ ટેવ પ્રમાણે પણ તમે જરૂરપૂર્વક કામગીરી કરી છે. અને જેણે કામગીરી કરી છે એ કોઈના કાંઈ એમ હોય તો એટલું જરૂર રાખજો, આ 13મી ચૂંટણી જે વિલજી ઠુમરથી 1 પૈસા પર હજાર નથી, 1 પૈસા. કોણે કેવું કામ કર્યું છે કોઈના રિપોર્ટ મારે લેવાની જરૂર નથી. મને ટોટલ રિપોર્ટ મળેલા છે. ક્યાં શું કામ થયું છે, ક્યાં જગ્યાએ કયું કામ કયા કાર્યકર્તાએ કર્યું છે, કોઈ રિપોર્ટ ના આપે તો
મને માતાજી એટલી તો તાકાત આપી છે કે મારા કાર્યકર્તાએ જાફરાબાદના જેવાડાના ગામ સુધી કોણે કામ શું કર્યું છે એ વિચારવામાં એક બૂથના રિપોર્ટ મારી પાસે છે. એટલે કદાચ કોઈ કાર્યકર્તાને એમ થાય કે અમે વિરજીભાઈને કહી આવીએ કે અમે આ બધા કહેવાની જરૂર નથી. એટલા માટે કહેવાની જરૂર નથી કે તમે કરેલી કામગીરી તમારા થર્ડ પાર્ટીના લોકોએ મને ફોન કરીને કીધું છે કે વિરજીભાઈ આજે આ કથળભાઈ તમારા જેસરથી જે દોડ્યા છે, ઘનશ્યામભાઈ જે જેસરથી જે દોડ્યા છે એ બરાબર આ વખતે જેસરમાં રંગ હતો અને દોડ્યા છે એવી માહિતી મારી સુધી પહોંચી ગઈ છે. અને નાની મોટી ક્યાંક વલ્લભભાઈ નાની મોટી ક્યાંક ભૂલ થઈ હશે તો કાર્યકર્તાઓની ખેલદીલી મોટી હતી એનું મેં જરૂર નોંધ લીધી છે. સાથોસાથ તમામ સમાજ ના આપણા આગેવાન કાર્યકર્તા બક્ષીપંથ સમાજ હોય, દલિત સમાજ હોય કે લઘુમતી સમાજ હોય, એમને નિષ્ઠાથી કામગીરી કરવા માટેના સાચા સાહિત્યમાં નિષ્ઠાથી કામ કરવા માટેના જે પ્રયાસો કર્યા છે એની બહુ નોંધ લીધી છે. મેં માત્ર નોંધ લીધી એવું નહીં, પ્રતાપભાઈ નોંધ લીધી છે. અને પ્રતાપભાઈ આખો રિપોર્ટ મને પણ નહીં, ખાનગી રિપોર્ટ બગસરામાં જમાલે હું કર્યું છે એનો રિપોર્ટ શક્તિભાઈને પહોંચાડ્યો છે. અને એ રિપોર્ટ પ્રમાણે જે કાર્યકર્તાઓએ સાચી વાત કરી છે, કદાચ કોઈ જગ્યાએ મિસગાઈડ હશે તો મારી એકાબીજાની ચર્ચા થઈ શકી નથી. આ ચૂંટણી પછી ગઈકાલે જ અમે ભેગા થઈ શક્યા છે અને આજે ચર્ચા માટે ભેગા થયા છીએ. ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કરેલી કામગીરી બદલ ખૂબ અભિનંદન આપું છું. આવડી મોટી સરકારની સામે અમરેલીની સીટ ચેલેન્જ વાળી બનાવવા માટે કોઈ જો અભિનંદન પાત્ર હોય તો પ્રેસ મીડિયાને પણ અભિનંદન આપીશ. એકાદ બે પ્રેસ મીડિયાએ ટીટિયા ભર્યા હશે, સ્વભાવ પ્રમાણે ભરવા જોઈએ, મને ભરવો જોઈએ હું નથી કહેતો, શાસક પક્ષને પણ ભરવા જોઈએ. આ વખતે પ્રેસ મીડિયાએ અમને ટીટિયા ભર્યા છે એ કરતા પણ શાસક પક્ષને ટીટિયા ભરવામાં બાકી નથી રાખ્યું. એ પણ હું નોંધ લઉં છું. કારણ કે પ્રેસ મીડિયાની ઉપર જેવડી મોટી એની માલિકોની દબાણ, એ દબાણને વશ થયા વગર એમણે સાચી વાત લોકો સુધી પહોંચાડવા માટેનો જે પ્રયાસ કર્યો છે. અને એક તાલુકાના મુખ્ય મથકે જો કોઈની સભા થઈ હોય તો કોંગ્રેસની એક તાલુકા મુખ્ય મથકે સભા થઈ છે. મહુવાની સભા થઈ, જેસરની જમા પ્રતાપભાઈ બાગે અમે હું પોતે ડરતો હતો, એના કાર્યકર્તાઓ પણ ડરતા કે જેસરમાં મીટિંગ થશે કે કેમ. પણ જેસરની જે છેલ્લી મીટિંગ થઈને હું જે મારું દિલ ખોલીને બોલ્યો છું અને જેસરના લોકોએ જે સ્વીકાર્યું છે, કદરભાઈ તમને પણ નહીં ખબર હોય, ઘનશ્યામભાઈ તમને પણ કદાચ ખબર નહીં હોય, એમ કહેલા છો એ તમારા કાર્યકર્તાઓ ગામડાના છેવાડાના લોકોએ મને જે ફોન કર્યો છે કે વિરજીભાઈ તમે જે સ્પીચ આપી એ સ્પીચ અને જેનીબેને જે બધાય સ્પીચ આપી અમે સોશિયલ મીડિયામાં જોઈએ છે. આ વખતે જેનીબેન જીતના અધિકારી છે. અમે ભાજપમાં હોવા છતાં અમે કોંગ્રેસને આ વખતે ન કહેવું જોઈએ છતાં કહું છું. હું આજે એક જે ઉદઘાટનમાં હતો ને કોંગ્રેસનો ભાજપનો કટ્ટર કાર્યકર્તા કે હું રૂપાલા સાહેબ સિવાય કોઈની વિનંતીમાં ક્યાં જતો નથી, રૂપાલામાંથી સામે બેઠા છે અને છતાં કહું છું કે જિંદગીમાં પહેલો વહેલો કોંગ્રેસને મત આપ્યો હતો મેં જેની જુમન આજ પહેલો વહેલો મરુડીના કાર્યકર્તાએ રૂપાલા સાહેબની હાજરીમાં આ વાત કરી. એટલા બધા ચેલેન્જથી વાત કરે છે કાર્યકર્તાઓ, ત્યારે ઘણા મતો એવા મળ્યા છે કે તેમને ખબર નથી. આખું ભાજપનું ટોળું હતું, હું એકલો જ હતો આજે સવારે, છતાં પણ એને જે નોંધ લીધી છે એ નોંધ વિરજી ઠુમરની નથી, પ્રતાપભાઈ દુધાતની નથી, જેનીબેન ઠુમરની નથી, પણ કોંગ્રેસના કાર્યકર્તાઓની નોંધ છે. જરૂરપૂર્વક લડ્યા છીએ, પરિણામ આવશે એવી પૂરેપૂરી શ્રદ્ધા છે. અને પરિણામ આવશે તો ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 10 વર્ષમાં જે ભોપાળા કર્યા છે એ ભોપાળા ખુલ્લા પાડવા માટે અમરેલીની પેન હશે. ખેડૂતો હેરાન થયા છે, ખાતરમાં પણ હેરાન થયા છે. મારી પાસે આજે પણ રિપોર્ટ આવે છે. માવઠાના કારણે ખેડૂતો હેરાન થયા છે, એની પણ મારી પાસે રિપોર્ટ આવે છે. સ્ટેટમેન્ટમાં એક દિવસ 2 દિવસથી પડ્યો નથી, પરંતુ આજે દેશની શું પરિસ્થિતિ છે એનું મેં સ્ટેટમેન્ટ કર્યું છે. 2-3 છાપામાં છે, હું બપોર પછી લોડ પણ કરીશ. રીતેનો બેન આવો ત્યારે એને રાખ એના અભિનંદન પાત્ર તમે લોકોનો માહોલ હતો. આ ઉંમરે ચડી ન શકે. ધીરુભાઈ દૂધવાળાની પણ નોંધ લઉં છું. ધીરુભાઈ દૂધવાળાની પોતાની નાદુરસ્ત તબિયત જઈ ન શકે, છતાં પણ ગામડે ગામડે જઈને એને જે પ્રયાસ કર્યા છે અને જે મને ફોન ઉપર કરાવ્યા એનો લાભ સાવરકુંડલામાં પ્રતાપભાઈ બહુ મોટો થવાનો લોકો સુધી પહોંચવા માટેનો એને પ્રયાસ કર્યો. સાવરકુંડલાનું એક પણ ગામ એવું નહીં હોય
કે પોતે ગામે જઈ બપોર વચ્ચે 2 વાગે પણ મને ફોન કરે કે વિજયભાઈ અહીંયા આવ્યો છું, આ કોલડિયા બેઠા છે ને કાતોડીમાં તમે વાત કરો, મને વાત કરાવી. અને જે લોકોનો માહોલ ઊભો થયો છે એ માહોલ જીતના માહોલ સુધી પહોંચવાનો છે. મને વિશ્વાસ છે, નાગનાથ દાદા પર વિશ્વાસ છે. ડોક્ટર જીવરાજ મહેતાનો જિલ્લો એ પ્રથમ જિલ્લો બનાવનાર ગુજરાતના મુખ્યમંત્રી હતા, એ ધરતી ઉપર વિશ્વાસ છે. અમરેલી માટે કોઈ ડરાવતા હોય તો ડરતા નહીં. અમરેલી શહેર પણ લીડ તરફ આગળ વધી રહ્યું છે. અત્યારે મને જે મળતી માહિતી પ્રમાણે જમાલ તને એમ થાય બગસરાનું નથી કરતો, બગસરામાં પણ મને એટલો વિશ્વાસ છે એક મત પણ જેની બેનનો વધારે હશે. જે શહેરોમાં મતદાન નહોતા આવ્યા, મહુવા માટેનો ડર હતો, મહુવાના જે શહેરમાં મતદાન થયું છે એ મતદાનના કારણે મહુવામાં આપણી લીડ દર વખતે 25 અને 45 50,000 ઘટતી હતી. આ વખતે 5,000 ઉપર એની લીડ ઘટશે નહીં. એ લોકોને તેવડો વિશ્વાસ કે વિજયભાઈ કદાચ આ વખતે જેની બેનને મહુવા લીડ આપે તો પણ તમે સરપ્રાઈઝ નહીં કરતા, તમને ખુશી થશે. એ પ્રકારનું કામગીરી કરી છે અને એ કામગીરી કરવા માટે અમારા મહુવામાં વધારે રોકાણ થયું, વધારે ફેલાતાના કારણે કદાચ બાગડા, લાઠી, ઉકાવાવ કે અમરેલીના કાર્યકર્તાને એમ થાય કે વિજયભાઈ બાજુ પણ ડર હતો એટલે વધારે મહેનત કરી છે. રાજુલામાં એક જિલ્લા પંચાયતની સીટ અને એક બીજી સીટને બાદ કર્યા સિવાય જાફરાબાદ પણ કદાચ આ વખતે ટીકુભાઈ સરખે સરખું થઈ જાય એવું મને દેખાઈ રહ્યું છે. એની પાછળના કારણો કદાચ તમારી પાસે હશે કે કેમ મને ખબર નથી, પણ ખારવા સમાજ જે ભારતીય જનતા પાર્ટી સમાજથી ક્યારેય વિખોટો પડતો નહોતો, એ સમાજે પણ આ વખતે 40% મત જેનીબેન તરફી કર્યું છે. એવા મને રિપોર્ટ આપ્યા છે અને રિપોર્ટ ક્યારે આપે? હું ગઈકાલે પરમ દિવસે કોર્ટમાં તો નરેશભાઈ હતા, મંગલભાઈ હતા, એક વ્યક્તિ મારી સામે કોઈ દી બોલે નહીં, મારી સામે ન જોવે. પ્રતાપભાઈ સાચી વાત કરું છું, મારી પ્રત્યે એટલી બધી તિરસ્કાર. હું બેઠો તો ત્યાં બેઠા મને કે મેં આ વખતે જેનીબેનને વિજયભાઈ માતાજીની સાક્ષી મતદાન કર્યું છે. ભારતીય જનતા પાર્ટીનો એડવોકેટ જે સરકારી પેનલમાં નિમણૂક કરી છે એને મને કીધું વિજયભાઈ તમે કોર્ટમાં આવ્યા એટલે નહીં, પણ વકીલ મંડળના સભ્ય તરીકે હું કહું છું, મારા છોકરાએ મને એમ કીધું કે પપ્પા જો આ વખતે તમે ઓલા પોપટને મત દેશો તો જિંદગીના મોટા મોટા ભૂલ થશે. હું તમને વકીલ નહીં કરું. મારા છોકરાએ મને એમ કીધું કે વકીલ પોતે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો સરકારી વકીલ તરીકે નિમણૂક પાડેલા વ્યક્તિએ મને બધા વકીલોની નિમણૂક આપી કે મારા છોકરાએ મારી છોકરી એમ કીધું કે પપ્પા જો તમે વકીલ છો પણ આ વખતે જેનીબેનની સામે મત દેશો તો હું તમને મૂર્ખ ગણીશ, વકીલ નહીં ગણો. મારો છોકરો આમ બોલ્યો. જી ભાઈ, આવા મતો જે મળ્યા છે એ પ્રેસ મીડિયાને કહું છું કે અમને પણ ખબર નથી. એવા મતો ઘણા બધા મળ્યા હશે. 5% મતદાન ઓછું થયું છે. ઇન્ડિયાને આપણું જે ગઠબંધન હતું એ ગઠબંધનના આપણે 18 કે 16 કે 17,000 મત પાછળ હતા. 5% મતદાન ઓછું થયું એટલે લગભગ 80,000 મત તો ઓછા પડ્યા છે. અને ઓછા પડ્યા છે એની પાછળનું કારણ કદાચ લોકોને એમ હોય તો ઘણા જે કટ્ટરવાદી ભાજપ હતા એ ભાજપને મત આપવા નહોતા માંગતા, એ કોંગ્રેસને આપવા નહોતા માંગતા, ધૂતા રહ્યા છે. એનું નુકસાન આપણને નથી. આ પ્રકારની આખો માહોલ છે. ત્યારે એ માહોલને 4 તારીખ સુધી ટકાવી રાખવા માટે કદાચ કોઈના નાનું મોટું મળવું હોય તો આજ આખો દિવસ હું અહીં બેસવાનો છું. બપોર પછી નાફેડની ચૂંટણી એટલે દિલ્હી જવાનું છે. ઇફકોની ચૂંટણી કરી એવી જ નાફેડની ચૂંટણી કરવાનું છે. ત્યાં પણ આપણે ખાનગીમાં ઓફ રેકર્ડ કહું છું, બધા મીડિયા બંધ કરી દીધું. થોડી એ ઇમેજ ઇન્ડિયા ગઠબંધન સુધી પહોંચાડવાની છે. ગરીબ લોકો માટેના ચિંતાનો અવાજ બન્યો છે. અને એ વાતો કરે ત્યારે પ્રિયંકાનો ગઈકાલનો પણ તમે જોઈ લેજો. એક પત્રકારે પૂછ્યું કે તમે કેટલા વર્ષથી પત્રકાર છો? કે હું 20 વર્ષથી પત્રકાર છું. કે 5 કિલો અનાજ આપે છે, કે 5 કિલો અનાજ જો આપતા હોય તો કોંગ્રેસની ફરજિયાત ફૂડ નીતિને કારણે આપે છે. માત્ર છાપામાં પોતાના થેલામાં ફોટા છપાવે છે. આ કોંગ્રેસની દેન છે એવું ચેલેન્જ જાતે પત્રકારોને જો કોઈ કહી શકે તો પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસ જ છે. એવું જ રાહુલજીએ જે ભાષણો કર્યા છે અને એમાંય પાછું આપણું ગઠબંધન છે. એ ગઠબંધનના કારણે એમને મળેલી જે સીટો હતી કોઈને જે લખવું હોય ત્યાં લખી દે. 11 સીટો કોંગ્રેસમાં જીત તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે. 9 તો સંપૂર્ણ જીતી ગયું છે, પણ 11 ગઠબંધનમાં આગળ વધી રહ્યું છે. અને એનો જે સર્વે બહાર પાડે છે પ્રશાંત દયાળ, એ પ્રશાંત દયાળના એક વ્યક્તિએ સર્વે બહાર પાડ્યો છે. એને એમ કીધું કે 11 સીટો
અત્યારે કોંગ્રેસની ફાઇટમાં ચાલી રહી છે, એમાં કોંગ્રેસ જીતી પણ શકે છે અને આપ પણ જીતી શકે છે. મારે કેવું છે કે ભરૂચની બેઠક ક્લિયર કટ આપ જીતી રહી છે. ભાવનગરની બેઠક નથી કે પણ ગઠબંધનના જે રિપોર્ટ આવ્યા તેમાં આપની ગઠબંધનની મનસુખ વસાવા રોજ બાદમાં જાય છે પણ ત્યાં જીતી ગયા છે. આપ પણ જીતી રહ્યું છે, ગઠબંધન જીતી રહ્યું, ત્યારે ગઠબંધનની સરકાર બનવાની છે. મમતાજીએ પણ ગઈકાલે સ્ટેટમેન્ટ કરી દીધું છે કે આ વખતે ઇન્ડિયા ગઠબંધનની સરકાર બને તો અમારા જે સંસદ સભ્યો ચૂંટાશે બહારથી સમર્થન આપવાના છે. બીજા પણ પક્ષો જે એનડીએ સાથે જોડાયેલા છે એ પણ ખાનગીમાં મળવાના, કારણ કે જ્યારે બોટ ડૂબવા જાય ને એટલે ઉંદરડો પેલો ઠેકડો મારે, આપણે ડૂબી જઈએ પણ ઉંદરડો પેલો ઠેકડો મારી જાય. એમ ઘણા ઠેકડા મારવા વાળા લોકો રાહુલ ગાંધીના સીધા સંપર્કમાં છે. એ સંપર્ક વાયા મીડિયા અમારી સુધી પણ પહોંચી ગયા છે. ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ જે જહેમત ઉઠાવી છે એનો ખૂબ આભાર માનું છું. પ્રેસ મીડિયાનો આભાર માનું છું, કોંગ્રેસના કાર્યકર્તાનો આભાર માનું છું અને સ્ટેજ ઉપર બેઠેલા, ખુરશી ઉપર બેઠેલા તમામ કાર્યકર્તાનો પણ હું આભાર માનું છું કે કોંગ્રેસમાં લડવું એ કઠણ હતું. હું તો કહેતો લડીશ, જેનીબેન પણ કહેતા હતા કે લડવું આ વખતે કઠણ છે અને છતાં પણ જેનીબેન પણ લડ્યા અને પરેશભાઈ પણ રાજકોટમાં લડ્યા. એના કારણે જે માહોલ ઉભો થયો છે એ માહોલ કોંગ્રેસના કાર્યકર્તાઓને આભારી છે અને એ રૂટ જે છે એ કોંગ્રેસનો એક મહત્વનો અવાજ દિલ્હી સુધી પહોંચાડવા માટે જો કોઈ પહેલ કરી હશે તો 14 અમરેલી સંસદની મત વિસ્તારે પહેલ કરી છે. એનો હું ગર્વ અનુભવું છું અને અભિનંદન પાઠવું છું. જય હિન્દ.